લખપત તાલુકાના પાણદ્રો ખાતે પંચાયતના કેમ્પમાં આધાર કાર્ડ સુધારવા આવેલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણદ્રો પંચાયતમાં કેવાયસી તેમજ આધાર કાર્ડમાં સુધારા અંગે કેમ્પ યોજવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએથી કેમ્પ યોજાયો હતો, જેમાં કેટલાક અરજદારોનો સમય પૂરો થઈ ગયો હોવાનું ઓપરેટરે જણાવ્યું હતું. અનેક અરજદારોને ધર્મના ધક્કા પડ્યા હતા. દૂર દૂરથી આવેલા અરજદારો રોષે ભરાયા હતા. આ બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રાજેશ સોનીએ મામલતદારને ટેલિફોનિક જાણ કરી હતી. તંત્ર દ્વારા કેમ્પનું આયોજન કરાયું હોવા છતાં સરકારી અધિકારીઓએ અરજદારોને પૂરતો લાભ આપવામાં ઉદાસીનતા દાખવતા લોકોમાં રોષ ફેલાયો હતો. પાંદરુ ગ્રામ પંચાયતની અંદર આધારની કેવાયસી તેમજ આધારના સુધારા અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએથી આવેલી ટીમ જે આ કામગીરી અંતે આવેલી હતી, પરંતુ 4:30 વાગે કેટલાક અરજદારો જ્યારે આ કેમ્પની અંદર પોતાની કામગીરી માટે આવ્યા અને આધાર વિશે માહિતી કરી તો 4:30 વાગે ત્યાંના ઓપરેટર દ્વારા એમ કહેવામાં આવ્યું કે હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, અમારી પાસે આગળના હજી 3 થી 4 આધારની કામગીરી બાકી છે, એટલે હવે તમારો ટાઈમ પ્રમાણે કામ નહીં થાય. તો મારે એ પૂછવું છે કે જો તમે 5 વાગ્યા સુધીનો ટાઈમ આપતા હો તો 5 વાગ્યા સુધી તમારે એ જે આવેલા અરજદારની વિગતો લેવામાં કેમ ના આવી? 5 વાગ્યા પછી કદાચ કોઈ અરજદાર આવે અને તમે એને ના પાડો તો યોગ્ય વાત છે કે ભાઈ 5 વાગી ગયા છે, તમે હવે તમારા કોઈ પણ કામગીરી અંદર લેવામાં નહીં આવે, ટાઈમથી પાછળ આવ્યા છો. 5 વાગ્યા સુધી જો આધાર માટે કામગીરી માટે આવેલા હોય અરજદારો અને એને 4:30 વાગે ના પાડી દેવામાં આવે તો આ વસ્તુ કેટલી યોગ્ય છે? બીજું કે સમય 11 વાગ્યાથી પહેલાનો હતો અને ટીમ પણ 11:15 વાગે આ પંચાયતની અંદર આવી હતી, એવું પણ કેટલાક અરજદારો અને અમને માહિતગાર કર્યું હતું. તો શું તંત્ર ખાલી કામ દેખાડવા માટે જ કામ કરે છે? અમે આ અંગે તાલુકા મામલતદારશ્રીને ટેલિફોનિક ઉપર વાતચીત કરી કે ભાઈ આવી રીતનું થયું છે અમારાથી, જો આ વસ્તુ યોગ્ય કેટલું છે. મામલતદારશ્રી એ વખતે ક્યાંક બારે કોર્ટના કામગીરીની અંદર હતા, પરંતુ રિસ્પોન્સ મળ્યો. તો મારો કહેવાનો એટલો જ અંત છે કે જો તમે આ કામગીરીનો સમય આપો ને એ સમય દરમિયાન જો કોઈ અરજદાર આવે અને તમે ના પાડી દો કે હવે તમારો ટાઈમ પતી જશે ત્યાં સુધી તમારો નંબર નહીં આવે, તો એ વહેલું જ ના પાડી દીધું, એનો મતલબ શું? તો અરજદારો 5 વાગ્યા પછી આવે અને કદાચ પોતાની એન્ટ્રી માટે આવે ને ના પાડે તો વસ્તુ વ્યાજબી છે કે સમય પૂરો થઈ ગયો છે, હવે આવે તો લેવાય નહીં. પરંતુ 4:30 વાગે આવેલા અરજદારને જો એમ તમે કહી દેતા હો કે તમારો સમય પૂરો થઈ ગયો છે, હવે કામગીરી નહીં થાય, તો આ વસ્તુ યોગ્ય કેટલી છે? તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આવા જો કામગીરી કરતા જે તંત્રના કર્મચારીઓ એના ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી મારી રજૂઆત તેમજ માંગણી છે. આ અંગે અમે વિવિધ કક્ષાએ પણ હજી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું, કારણ કે અમારી પાસે પુરાવા છે કે 4:30 વાગે એ લોકો અમને ના પાડી છે. તો આ અંગે યોગ્ય નહીં થાય તો અમે તાલુકા મામલતદારશ્રીને તો જાણ કરી છે, અમે ઉપ કક્ષાએ પણ રજૂઆત કરશું એવી અમે અહીંથી માંગણી કરી છે.